દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 23 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન પયગંબર યશાયાના ગ્રંથમાંથી. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 22, કલમ 15 અને 19-23. સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વરે મને કહ્યું, શેબનાને મહેલના એ કારભારીને જઈને કહે, હું તને તારા પદથી ભ્રષ્ટ કરીશ અને તારે સ્થાનેથી ઉથલાવી પાડીશ. અને તે જ દિવસે હું મારા સેવક હિલકિયાના પુત્ર એલ્યાકીમને તેડાવી મંગાવીશ અને તેને તારો હોદ્દાનો પોશાક આપીશ. તેને તારો કમરબંધ બાંધીશ અને તારો અધિકાર તેને સોંપીશ. તે યરૂશાલેમના વતનીઓના અને યહૂદાના લોકોના પિતાને સ્થાને ગણાશે. હું દાવીદના મહેલની ચાવી એને સોંપીશ. એ જે ઉગાડશે તેને કોઈ બંધ નહીં કરી શકે, અને એ જે બંધ કરશે તેને કોઈ ઉઘાડી નહીં શકે. હું તેને મજબૂત રીતે ખોડેલા ખીલાની જેમ સ્થિરપણે સ્થાપીશ, અને તેના પિતાના કુટુંબને માટે તે ભારે ગૌરવરૂપ બની રહેશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 11, કલમ 33-36. અહો, ઈશ્વરના ભંડાર કેવા અખૂટ છે! તેના જ્ઞાન અને પ્રજ્ઞા કેવા અગાધ છે! તેના નિર્ણયો કેવા ગૂઢ છે! તેના માર્ગો કેવા અગમ્ય છે! શાસ્ત્રમાં કહ્યું છે તેમ, પ્રભુનું મન કોણ જાણી શક્યું છે? અથવા કોણ તેને સલાહ આપી શક્યું છે? અને કોણે એને પહેલાં કશું આપ્યું છે, જેનો તેને બદલો મળે? તેનામાંથી જ સૌની ઉત્પત્તિ, તેને લીધે જ સૌની સ્થિતિ અને તેના પ્રત્યે જ સૌની ગતિ છે. તેનો મહિમા યુગોયુગ થતો રહો, તથાસ્તુ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 16, કલમ 13-20. ધર્મસંઘનો પાયો. કૈસરિયા ફિલિપીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવપુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઇર્મિયા અથવા કોઈ બીજા પયગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પિતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યુના પુત્ર સિમોન, તું બળભાગી છે, કારણ કોઈ માણસે નહીં, પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પિતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. ત્યાર પછી તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે, હું ખ્રિસ્ત છું એવું કોઈને પણ કહેશો નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.